સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીની પ્રવેશ પ્રક્રિયાની ફીમાં તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે। પ્રવેશ પ્રક્રિયાની ફી 500માંથી સીધા 1500 રૂપિયા કરાતા વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યું છે। ત્યારે આજે ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ખોટી ચલણી નોટો ઉડાવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંક તોતિંગ ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે। ભૂતકાળમાં જ્યારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે 500 રૂપિયા ફી હતી। આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ પણ નથી લેવાની, ત્યારે 2000 અને 1500 જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે। ગુજરાત સરકાર કોમન એક્ટ લાવી કે ભાઈ સરકારી યુનિવર્સિટી આ કોમન એક્ટ અંડર એક સમાન રહી શકે, બધી જ એક સમાન હોય, તો ગુજરાતની યુનિવર્સિટી જે ગુજરાત યુનિવર્સિટી હોય, નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય, એ હાલ પૂરતી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક વિદ્યાર્થીને અન્યાય કરતો નિર્ણય લીધો છે કે ભાઈ આ વખતે અમે એન્ટ્રન્સ ટેસ્ટ નથી લેવાના। આ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્યાય કરવા જેવી બાબત છે। ત્યારે આ બે માંગોને લઈ અને આજે અમે યુનિવર્સિટીની રજૂઆત કરવા આવે છે કે તાત્કાલિકપણે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે અને જે ફી વધારો કરવામાં આવે એ પાછો ખેંચવામાં આવે, નહીંતર આ આંદોલન અમારું ચાલુ રહેશે।